સુરતમાં પોન્ઝી સ્કીમમાં રોકાણના નામે લાખોની ઠગાઈનો મામલો 46 લોકો સાથે 3.74 કરોડની છેતરપિંડી કરવા મામલે ધરપકડ કરાઈ। ઇકોસેલ પોલીસે ગુજરાતી, પંજાબી તેમજ મરાઠી ફિલ્મોના પ્રોડ્યુસર પ્રદીપ મુન્ના શુક્લાની ધરપકડ કરી। 1 વર્ષથી મુંબઈ અને અમદાવાદ ભાગતો ફરતો હતો આરોપી। પત્નીની બર્થડેની ઉજવણી માટે આવતા જ પોલીસે ફિલ્મી ઢબે આરોપીની ધરપકડ કરી। ધરપકડ કર્યા બાદ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો। કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। આ ગુનામાં અત્યાર સુધી 5 આરોપી ઝડપાયા છે, જ્યારે પ્રદીપનો પાર્ટનર ધનંજય હજુ ફરાર હોવાની જાણકારી। સમાચારોમાં હવે આગળ વધીએ। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદમાં ગોતા રાજપૂત ભવનમાં ક્ષત્રિય સમાજની બેઠકનું આયોજન। આંદોલન પાર્ટ 2 ને લઈને આ બેઠક મળી, જેમાં ચર્ચા કરવામાં આવી કે કઈ રીતે આંદોલનને આગળ વધારવું। ખત્રી, કાઠી, કરાડિયા, નોડાદા રાજપૂત આગેવાનો હાજર જોવા મળ્યા। આ સિવાય માલધારી સમાજના અગ્રણીઓ પણ હાજર હતા। તો આ બેઠકનું આયોજન એટલા માટે કારણ કે ક્ષત્રિયોનું જે આંદોલન છે તેને કઈ રીતે વધુ ઉગ્ર બનાવવું, કારણ કે રૂપાલાની ઉમેદવારીને લઈને તેઓ સવાલો ઉઠાવી ચૂક્યા છે અને ઉમેદવારી પરત ખેંચવા માટે પણ દબાણ બનાવ્યું હતું, પરંતુ તે નિષ્ફળ રહેતા હવે આંદોલન પાર્ટ 2 માટે ચર્ચા કરવામાં આવી, રણનીતિ ઘડવામાં આવી। સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મૌલિક, આંદોલન પાર્ટ 2 ને લઈને ક્ષત્રિયોની આ બેઠકમાં કેવા પ્રકારની ચર્ચા? દીપા, ચોક્કસથી જે રીતે દિવસે ને દિવસે જે છે આંદોલન ઉગ્ર બનતું જાય છે, પાર્ટ 1 પછી પાર્ટ 2 જે છે તેની શરૂઆત થઈ ચૂકી છે। ગઈકાલે જે રીતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ત્યારબાદ જાહેરાત કરવામાં આવી હતી કે હવે પછી અહીંયા રાજપૂત ભવન ખાતે કોઈપણ પ્રકારની પ્રેસ કે અન્ય કોઈ ચર્ચા વિચારણા માટે લોકો એકત્ર નહીં થાય, પરંતુ દરેક ગામોમાં, દરેક જિલ્લાઓમાં જે છે ત્યાં આગળ વિરોધ પ્રદર્શન થશે અને વિરોધ પ્રદર્શન કાયદાની મર્યાદામાં, એટલે કે લોકશાહી પદ્ધતિથી કરવામાં આવશે, વોટથી કરવામાં આવશે। આ પ્રકારની જાહેરાત કરવામાં આવતી હતી, પરંતુ આજે જ્યારે અન્ય સમાજ જે છે તે એનો સાથ સંપર્ક થતા અત્યારે હાલ તેઓ અહીંયા આગળ આવ્યા છે। તેમની સાથે સંપર્ક વધારી અને આગામી સમયમાં તેમને પણ જે લોકશાહીના પર્વ જે કહી શકાય છે ચૂંટણીમાં વિરોધ કરી અને અલગ પ્રકારે મતદાન જે છે તે કરવા માટેની જાહેરાત જે છે તે કરી શકે છે। અલગ અલગ સમાજની જ્યાં સુધી વાત છે તો નાડોદા, કાઠી રાજપૂત અને અન્ય માલધારી સમાજ જે છે તેઓનું પણ સમર્થન મળ્યું છે, તેઓ પણ તેમની સાથે જોડાયા છે અને આજે તેઓ જાહેરાત કરી શકે છે કે તેઓના સમર્થનમાં કેવા પ્રકારનો આગામી સમયમાં તેઓ વિરોધ નોંધાવશે। મૌલિક, અત્યાર સુધી ક્ષત્રિયો તરફથી એવી વાત રજૂ કરવામાં આવતી હતી કે પરસોત્તમ રૂપાલાનો જ વિરોધ છે, પરંતુ હવે આંદોલન પાર્ટ 2 બાદ એવા અણસાર દેખાઈ રહ્યા છે કે ભાજપની સામે જ ક્ષત્રિયો બાયોના ચડાવી લે। બિલકુલ, ક્યાંક ને ક્યાંક છેલ્લા ઘણા દિવસથી આંદોલન ચાલી રહ્યું છે, પરંતુ બીજેપીએ ઉમેદવાર બદલવાની વાત જે છે તેની બાબતે સ્પષ્ટતા કરી દીધી હતી અને ત્યારબાદથી આ પાર્ટ 2 જે છે તે આંદોલનનો તે શરૂઆત કરવામાં આવ્યો છે અને તેમાં હવે લોકશાહી પદ્ધતિથી તે નિર્ણય કરવામાં આવ્યો છે કે તેમનો કોઈ જાહેર મિલકતને નુકસાન પહોંચાડવાનો ઈરાદો નથી, પરંતુ પરસોત્તમ રૂપાલાનો વિરોધ જે છે બીજેપી તેમને નથી ગણકારતી, તો હવે તે કેવા પ્રકારનો વિરોધ કરવો તે માટે અલગ અલગ મિટિંગો છે તે પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ પાર્ટ 2 આંદોલન જે છે તે શરૂ કરવામાં આવ્યું। ક્યાંક ને ક્યાંક પ્રતિક ઉપવાસ જે છે તેનાથી શરૂઆત કરી હતી મહિલાઓએ, ક્ષત્રિયાણીઓએ અને સાથે। આભાર મૌલિક જાણકારી માટે। ક્ષત્રિયો આંદોલનને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટમાં હર્ષ સંઘવીની હાજરીમાં બેઠક મળી। સંગઠન મહામંત્રી રત્નાકર પણ હાજર રહ્યા। બીજેપીના ક્ષત્રિય નેતાઓ પણ હાજર જોવા મળ્યા। કેસરી દેવસિંહ સહિતના અગ્રણીઓએ ઉપસ્થિતિ નોંધાવી। સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અંકિત, સતત ભાજપના પ્રયત્નો, ડેમેજ કંટ્રોલના શું સ્થિતિ? ચોક્કસ દીપા, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રમાણે ક્ષત્રિય આગેવાનોએ પાર્ટ 2 આંદોલન પાર્ટ 2 ની જાહેરાત કરી છે ને ત્યારબાદ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને સાથોસાથ સંગઠન મહામંત્રી રત્નાકર છે તે રાજકોટ દોડી આવ્યા હતા। રાજકોટ ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ ગ્રામ્ય વિસ્તારની અંદર જે હોટલ સિઝન્સ આવેલી છે, આ હોટલ સિઝન્સ ખાતે બપોરના 3:30 વાગે બેઠક છે તે શરૂ થઈ હતી અને આ બેઠક છે તે સાંજના 5 વાગે પૂર્ણ થઈ હોવાનું વિગત છે તે સામે આવી છે અને ત્યારબાદ હર્ષ સંઘવી અને જે સંગઠન મહામંત્રી જે રત્નાકર છે આ બંને હીરાસર એરપોર્ટ ખાતે જવા રવાના થયા હોવાની વિગત છે તે સામે આવી છે। સાથોસાથ વાત કરવામાં આવે કે આ બેઠકની અંદર કોણ કોણ હાજર હતું, તો આ બેઠકની અંદર રાજ્યસભાના સાંસદ અને ક્ષત્રિય
આગેવાન કેસરી દેવસિંહ ઝાલા છે ત્યાં બેઠકમાં હાજર હતા। સાથોસાથ વાત કરવામાં આવે તો રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડ, ધારાસભ્ય દર્શિતા શાહ, ધારાસભ્ય રમેશ ટીલાળા, ધારાસભ્ય જયેશ રાદડિયા, ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, તો સાથોસાથ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા છે તે પણ આ બેઠકની અંદર હાજર રહ્યા હતા। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રમાણે બેઠક મળી હતી અને બેઠકની અંદર રાજકોટ શહેર તેમજ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના આભાર અંકિત જાણકારી માટે। સમાચાર અમરેલીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ધારીગીરના અંબરડી રેવન્યુ વિસ્તારમાં આગની ઘટના બની। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। સ્થાનિકોએ આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો કર્યા। અંબરડીના મોદલ વિસ્તારમાં આગ લાગતા સ્થાનિકોએ પ્રશાસનને જાણ કરી। આ વિસ્તારમાં વન્ય પ્રાણીઓ પણ વસવાટ કરે છે। હવે તેમના ઉપર પણ સંકટના વાદળો ઘેરાયા છે। સમાચાર પંચમહાલથી હાલોલના જંગલ વિસ્તારમાં આગ લાગી। કાકલપુર ગામે જંગલમાં અચાનક જ આગનો બનાવ બન્યો। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી અને વન વિભાગે આગને કાબૂમાં લેવાના પ્રયત્નો શરૂ કર્યા। તો બે અલગ અલગ તસવીરો સામે આવી રાજ્યમાંથી। એક તરફ અમરેલીમાં પણ વન્ય વિસ્તારમાં આગ લાગતા જ અહીં જે સ્થાનિકો હતા તેઓ ચિંતામાં ગરકાવ જોવા મળ્યા, કારણ કે તેમના મતે અહીં વન્ય પ્રાણીઓ વસવાટ કરે છે, તેમના જીવન પર ખતરો અહીં મંડાઈ રહ્યો હતો। બીજી તરફ પંચમહાલમાં પણ જંગલ વિસ્તારમાં આગ લાગી, જેના કારણે તાત્કાલિક જ વન વિભાગને જાણ કરવામાં આવી અને વન વિભાગે આગને ઓલવવાના પ્રયત્નો શરૂ કર્યા। હવે આગળ વાત મહાસંગ્રામની। પોરબંદર લોકસભાના ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયાએ ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર કર્યો। પ્રચારમાં તેમના ધર્મપત્ની પણ જોડાયા। મનસુખ માંડવિયાએ જણાવ્યું કે તેમના ધર્મપત્ની ચૂંટણી પ્રચારમાં તેમની સાથે જ હોય છે અને મહિલાઓ માટેની યોજનાઓ અને સ્ત્રી સશક્તિકરણ વિશે મહિલાઓને માહિતગાર પણ કરી રહ્યા છે। મીડિયા સાથેની વાતચીતમાં મનસુખ માંડવિયાએ દાવો કર્યો કે આ વખતે પણ ગુજરાતની 26 બેઠક પર ભાજપ જીતશે। સ્વાભાવિક છે, અત્યારે આ લોકશાહીના પર્વમાં નહીં કેવલ મારા પત્ની પરંતુ અનેક મહિલાઓ પણ આ કેમ્પેઇનમાં જોડાઈ રહી છે। એ બતાવે છે કે મોદીજી નારી સશક્તિકરણનું જે કામ કર્યું છે એ નારીઓ પણ, બહેનો પણ અત્યારે ઉત્સાહપૂર્વક લોકશાહીના પર્વમાં ભાગ લઈ રહ્યા છે। દાહોદ કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવિયાડનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે। લીમખેડામાં પ્રભાબેને ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો। આજે લીમખેડા હાટમાં જનસંપર્ક અભિયાન યોજીને તેમણે પ્રચાર કર્યો। મોટી સંખ્યામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા। ઢોલ નગારા સાથે પ્રચાર પ્રસાર કરતા પણ નજરે પડ્યા ઉમેદવાર। ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે આણંદ લોકસભાના અને ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીના બંને ઉમેદવારો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે। બંને ઉમેદવારોએ આજરોજ ખંભાત વિધાનસભા વિસ્તારના ગ્રામીણ વિસ્તારોમાં સંયુક્ત પ્રચાર માટે પહોંચ્યા। ત્યાં બંને ઉમેદવારોએ તમામ લોકોને અપીલ કરી કે લોકો વધુને વધુ મતદાન કરે અને ફરી એકવાર જંગી લીડ સાથે